ફ્રેન્ડ્સ, મિત્રો, શું કહેવું એ ખરેખર મારા માટે આવી દરેક સભાઓમાં એક વિચાર થઈ જાય છે કે હવે મારે શું કહેવું, કારણ કે એટલું બધું કહેવાઈ જાય છે અને એટલી બધી વસ્તુઓ ઇન્ટરનેટ ઉપર તમે જોઈ છે, સાંભળી છે. એટલે આજે જે કહેવા માગું છું એ ખૂબ જ ટૂંકમાં કંઈક કહું એવી મારી ઈચ્છા છે. એક ડૉક્ટર મિત્રે, મિતેશભાઈએ મારી બધી સ્લાઇડ્સો ભેગી કરી અને એણે એક પ્રેઝન્ટેશન બનાવ્યું છે. જે પ્રેઝન્ટેશનથી વાત કરવાને હું હવે છેલ્લા 15-20 વર્ષથી ટેવાયેલો નથી. હું લોકોને જોઈને જ વાત કરી લઉં છું અને જે મને ઠીક લાગે તે કહું છું. મારે તમને એક મોટો સંદેશો કહેવો છે, મોટો, કે અને તેવી કોની પ્રેઝન્સમાં આવે તે મોટું મારું નસીબ છે. સમીર માટે હું કંઈ કહું એ તો કેવી રીતે કહી શકાય? એ તો એક દરેક ડૉક્ટર માટેનો એક એક્સેપ્શનલ દાખલો છે કે ડૉક્ટર કેવા હોવા જોઈએ. અને એ મને આજે તમારી સમક્ષ આ કહેવાની મને તક મળી, એ પણ મારી પ્રાર્થના ભગવાને સાંભળી હશે એટલે મળી. નહીં તો મારે એની સાથે બેસવું, એની ઓળખાણ આપવી એ બહુ શક્ય જ નથી. કારણ કે અમારા બંનેના પ્લેટફોર્મ બહુ જ જુદા છે. બંને ડૉક્ટરો છીએ, પણ આ ડૉક્ટર એ આજે જે ડૉક્ટરની વ્યાખ્યા કહી શકાય, સ્પેશિયાલિસ્ટની વ્યાખ્યા કહી શકાય, એના શિખરે છે, વર્લ્ડ ઓવર શિખરે છે. અને ક્લિવલેન્ડ ક્લિનિક એ કોઈ સામાન્ય ક્લિનિક નથી, વર્લ્ડ ફેમસ કાર્ડિયોલોજી ક્લિનિક છે. અને કોઈ પણ ભારતીય હજુ સુધી એ ક્લિનિકમાં આખા કાર્ડિયોવાસ્ક્યુલર ડિવિઝનના ચીફ થયો હોય એવું બન્યું નથી. એ આજે હવે એ ચીફ છે એક અને બધા આખી દુનિયાના VVIPs એના પેશન્ટ્સ છે. આટલી ઇન્ટ્રોડક્શન એટલા માટે આપી કે મારું કંઈક માન વધે એટલા માટે. હવે મુખ્ય વાત પર આવું કે I have relationship with cardiology for last almost 65 years. And if you see the history of cardiology, heart attack ની હિસ્ટ્રી તમે જુઓ, હાર્ટ એટેક ક્યાંથી સમજાવવા માંડ્યો તમે જુઓ તો માન 70 વર્ષથી. એટલે જ્યારથી એની વધારે વધારે સમજ આવવા માંડી, છેલ્લા 100 વર્ષથી કહો કે 70 વર્ષથી, તેમાંના મોટા ભાગના સમયમાં હું એની સાથે સંકળાયેલો છું. અને કાર્ડિયોલોજી સાથે સંકળાયો એટલે કે હાર્ટ સાથે સંકળાયો એટલે જ હું ડૉક્ટર બનવાને માટે લાયક બન્યો છું, કારણ કે હાર્ટ જ મારો વિષય છે. કોલેજમાં પણ હાર્ટનો જ વિષય હતો એટલે મને સરસ પત્ની મળી. અને એ તો એટલી એના જે ગુણો હતા એ ડૉક્ટર તરીકે એ તો વર્ણવી શકાય એવા છે જ નહીં. એવા એના ને એ બધા ગુણો શરીરમાં ઉતર્યા છે. હવે આજની મુખ્ય વાત પર આવીએ. મુખ્ય વાત એ છે કે કાર્ડિયોલોજીને મેં ઇન્ટરવેન્શન વિના જોઈ છે અને ઇન્ટરવેન્શન પછી જોતો આવ્યો છું. ઇન્ટરવેન્શન પહેલાંની કાર્ડિયોલોજી મેં જોઈ, એ ઇન્ટરવેન્શન વહેલામાં વહેલું દાખલ થયું હોય તો 1962માં, અને ઇન્ડિયામાં દાખલ થયું 1985માં, અને મેં પ્રેક્ટિસ શરૂ કરી 1964માં. એટલે પહેલી 25 વર્ષની પ્રેક્ટિસ લગભગ મારી ઇન્ટરવેન્શન વગરની થઈ અને લકીલી ઘણી સક્સેસફુલ થઈ. એવું કહું તો કેટલું ખોટું દેખાય,
પણ જે કોઈ વ્યક્તિ અમારા હાથ નીચે આવ્યું ટ્રીટમેન્ટમાં, એ તે વખતે કોઈ મર્યું જ નહીં, લાંબુ જીવ્યા. અને એક વખત તો એવો બન્યું કે 1964-65 પ્રેક્ટિસ શરૂ કરી અને 78 જ્યારે મોરારજીભાઈ પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્ડિયાના 1978, તે અરસામાં મેં જ્યારે પ્રેક્ટિસ કરી ત્યારે મને એમ થતું હતું, પહેલેથી જ મારો કંઈ એવો વિચાર હતો કે દર્દીને આપણે જોઈએ, તપાસીએ અને પછી એને આપણે ફોલોઅપ માટે બોલાવીએ કે ભાઈ તને કેમ છે. તેમાં મારે ફોલોઅપમાં એને કેમ થયું છે એ જોવાનું હોય છે અને મારી ટ્રીટમેન્ટથી એને કેટલું સારું થયું અને મને કેટલું જાણવાનું મળ્યું એ પાછો એક લાભ હોય છે. એટલે શરૂઆતથી જ મેં પ્રેક્ટિસમાં ફોલોઅપ માટે આવે છે માટે એનો આભાર માનતો હતો. અને એ રીતે મેં નક્કી એમ કર્યું કે એને એમ કહેવું કે ભાઈ પહેલી વખત તું આવે છે ત્યારે મારી આ ફી છે, પણ આખા વર્ષની ફી એ આટલી જ છે અને ત્યારે બધા ફોલોઅપ તારા ફ્રી થશે અને તું ફોલોઅપ માટે આવશે એ માટે મારે માટે એ ઘણું ભાગ્યશાળી ગણાશે. તો એ રીતે મારા ફોલોઅપ બધા ઘણા સારી રીતે આવવા માંડ્યા. એવરી 3 months લખેલા ટાઈમે બધા ફોલોઅપમાં આવે. અને એ પછી મેં બધાને હું તપાસતો જાઉં ત્યારે 1978 સુધીમાં મારા 200 કાર્ડિયક પેશન્ટે મને એવું કહ્યું કે ડૉક્ટર, થેન્ક ગોડ આઈ હેડ અ હાર્ટ એટેક, આઈ એમ બેટર દેન બિફોર. કેન યુ ઇમેજિન નાઉ? એવું સેન્ટન્સ આજે કહેનારા મળે કોઈ પેશન્ટ નહીં મળે, કારણ કે અંદર તો આજે તો પેશન્ટને એમ જ છે કે હાર્ટ એટેક આવ્યો એટલે હવે મારે કેટલો ખર્ચો, શું થશે, પછી શું અને હવે કેવું મારું જીવન થશે, એ આખું વાતાવરણ કેટલું બધું ભેગું થયું છે જે હતું જ નહીં. ઇંગ્લેન્ડમાં મેં જેને ટોપમોસ્ટ ક્વોલિફિકેશન કહેવાય MRCP કર્યું ત્યારે મારા ટીચર્સ બધા કેટલા મહાન ટીચર્સ હતા અને એ લોકોએ પણ ટ્રીટમેન્ટ આપતા હતા અને બધા સારા જ થતા હતા, એ મેં જોયું હતું. અને કેટલી સિમ્પલ દવાઓ તે વખતે હતી. ફરી ન થાય માટે લોહી પતલું રાખવું, ચરબીવાળો ખોરાક ઓછો ખાવો, તમાકુનું વ્યસન હોય તો બંધ કરવું, વગેરે વગેરે. અને પીપલ યુઝ ટુ લીવ લોંગ. આજે શું થયું છે કે જેવો છાતીમાં દુખાવો થાય એટલે છાતીમાં દુખાવો કેમ થાય છે કે હૃદયને મળતું લોહી ઓછું થાય છે અને જેવો દુખાવો થાય તેવો પેલાને ગભરાટ થાય છે કે હવે મારું શું, હવે મારે કેટલો મોટો ખર્ચો, પછીથી સારા થયા પછી શું, એ બધા વિચારો સાથે આ ભયથી એ કોરોનરી આર્ટરી જે ગંઠાયેલી હોય છે, ક્લોટ થયેલી હોય છે, તે વધારે સંકુચિત બને છે. ભયથી આ આર્ટરી બહુ સેન્સિટિવ છે. જે ધમનીઓ હૃદયને લોહી આપે છે એ ધમનીઓ ખૂબ જ સેન્સિટિવ છે. ભય આવે એટલે સંકોચાય અને અંદર ફરતું લોહી છે એ ભયથી 100 ગણું ઘટ્ટ બની જાય. એટલે એ ટાઈમસર પહોંચી જાય ત્યારે પેલો એની એન્જિયોપ્લાસ્ટી કરે અને એને હાર્ટ એટેકમાંથી બચાવી લે એટલે ભયો માને. પણ પછીનો જે પેશન્ટ છે એ પેશન્ટની તમે હાલ જુઓ. અને અમારા પેશન્ટ જે પહેલા હતા જે સારા થઈ ગયા, મારા ટીચર્સે તો મને એમ કહેલું, મારા બહુ વર્લ્ડ ફેમસ ટીચર્સ હતા. એને હું જ્યારે MRCP કરીને અહીંયા આવતો હતો, ઇન્ડિયા આવતો હતો, ત્યારે મને એક જ સંદેશો કહેલો એને, મને કે ડૉક્ટર, તમારાથી તો હું બહુ જ પ્રસન્ન છું અને તમે હવે કન્સલ્ટન્ટ થઈને ઇન્ડિયા જવાના અને આવું સરસ ક્વોલિફિકેશન તમે લીધું છે, માટે એટલું યાદ રાખજો કે તમને જ્યારે પેશન્ટ કન્સલ્ટ કરવા આવશે, when the patient will come to you for consultation, if he is alive then he will come to you, because you will not be seeing him immediately after heart attack. You will be seeing him as a consultant after 2 or 3 days or 5 days, and he will be alive, therefore he can. So remember one thing, that he has come to you alive and now he is going to remain alive because of your treatment. A conviction through treatment આપજે. These are golden advice I tell you. It still rings in my ears. A wonderful advice. અને એ એડવાઇસ એટલી બધી સાચી પડી મારા કેસમાં કે કોઈ મર્યું જ નહીં. આજે હું પબ્લિકલી કહી શકું અને મને ખબર છે કે કોઈ એનો વિરોધ ના કરી શકે. અને
200 પેશન્ટે એવું કહ્યું મને 1978 એટલી પ્રેક્ટિસમાં 64-78 કે થેન્ક ગોડ વી હેડ હાર્ટ એટેક, વી આર બેટર દેન બિફોર. આજે કયો પેશન્ટ એવું કહે છે? અને એ પેપર મેં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ તે વખતે કહેવાતી હતી એવી બોમ્બેમાં ઓબિરોય હોટેલની અંદર મોરારજીભાઈએ ઇનોગ્રેટ કરી હતી પ્રાઇમ મિનિસ્ટર તરીકે. એમાં મેં પેપર વાંચેલું, બેટર દેન બિફોર. એટલે આ જાતના અનુભવથી ઘડાયેલો હું કાર્ડિયોલોજિસ્ટ છું. એમાં મને એક મોટો લાભ એ મળ્યો કે 1991 એ બધી લાંબી વાત છે, આખી વાત તમે મારી ઇન્ટરનેટ ઉપર જોઈ શકશો, ચોપડીમાં જોઈ શકશો. પણ 1991 મને અમેરિકા આવીને ડૉક્ટર ડી નોર્નિશ જેવો એ ખૂબ જ એ પણ એક નિરાળો ડૉક્ટર કે જે ખૂબ પૈસા કમાઈ શકે એવું ક્વોલિફિકેશન મેળવી અને પછી બીજો એ વિચાર વાળી અને જોયું કે બધા લોકો બાયપાસમાં ફરી આવે છે, બરાબર, કોઈ નિયમો પાળતા નથી. માટે મારે કંઈક એવું કરવું છે કે જેથી લોકો એની જીવન પદ્ધતિ બદલી અને ફરી બાયપાસ માટે, એન્જિયોપ્લાસ્ટી માટે ન આવે અને સારા રહે. એવી લાગણીથી યાર આવા વિચારથી એણે એક કાર્યક્રમ ચાલુ કર્યો અને એ કાર્યક્રમ જોવાની તક મને 25મી જૂન 1991 મળી. 25મી જૂન 1991 કેવી રીતે હું એ તારીખ ભૂલી જ ન શકું. 40 પેશન્ટો કે જેની 3 આંતરીઓ બંધ હતી અને એટેક આવી ગયેલો હતો અને પછીથી સાજા થઈ ગયા હતા, એ લોકોએ બાયપાસ વિના 11 વર્ષથી એના કાર્યક્રમમાં આવતા હતા. અને એ કાર્યક્રમમાં એ લોકો સાથે 40 જણા સાથે હું સાન ફ્રાન્સિસ્કોના બીચ ઉપર 5 માઇલ ચાલ્યો અને કોઈને કંઈ દુખાવો થયો નહીં. અને પછીથી ડી નોર્નિશે એમના મને એન્જિયોગ્રામ બતાવ્યા કે જેની અંદર એમની 3 આંતરીઓ બંધ હતી with triple vessel disease they were so I was so impressed with that program કે પેલી આનું જે છેલ્લું જે છે એની જે છેલ્લી 4 લાઈન છે, છેલ્લી એ મેં એ પ્રોગ્રામ જોઈને 2 દિવસ પછી લખી. એ પ્રોગ્રામ જોઈને 2 દિવસ પછી મેં આ લાઈન લખી. અહીંયા અમેરિકામાં મારો કઝિન બ્રધર જ્યાં રહે છે ત્યાં રાત્રે રોકાયો હતો અને 25મી જૂને જોયું. પછી મેં લખ્યું આવું કે બાય ક્લોગ્ડ આર્ટરીઝ તો તને વિદાય આપીએ છીએ. નથિંગ ટુ થ્રાઇવ ઓન એની મોર. હવે તને જીવતી રાખવા માટે અથવા તને ભરણ પોષણ આપે, તને ઉત્તેજન આપે એવું કંઈ રહ્યું નથી. નો મીટ, નો લમ્સ ઓફ ફેટ, નો નિકોટિન, નો આલ્કોહોલ. અને પછી લખ્યું લવ ડેર્સ યુ, ફેલોશિપ ડેર્સ યુ, બાય ક્લોગ્ડ આર્ટરીઝ, નથિંગ ટુ થ્રાઇવ એની મોર. તો જો આ આર્ટરીને જો વિદાય આપવી હોય તો આ ગુણો મને ડી નોર્નિશના પ્રોગ્રામમાં દેખાયા અને મને આવું સ્ફુર્યું. અને પછીથી આ 27મી જૂને આ મેં લખ્યું. પછી હું અમેરિકા આવું છું. દર વર્ષે મે જૂનમાં અહીંયા હોઉં છું. પછી ઇન્ડિયા આવ્યો. ઇન્ડિયામાં પછી મેં અનાયાસે 2 ઓક્ટોબરે આ કાર્યક્રમ આપણે ચાલુ કર્યો અને યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામે આ સાબિત કરી આપ્યું કે આ પ્રોગ્રામ જે લોકોએ કર્યો શવાસન અને ધ્યાન, એ શવાસન અને ધ્યાન કર્યા પછી એ લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ તો ચાલુ જ રાખવાની હતી. હું બધાને સમજાવું છું કે મેડિકલ ટ્રીટમેન્ટ એ તો અમારું ખાસ બળ છે અને મેડિકલ ટ્રીટમેન્ટનો બિલકુલ અનાદર નથી. અને મેડિકલ ટ્રીટમેન્ટ જે કંઈ સંશોધનો થાય છે એ બધાને આપણે પૂરેપૂરા ત્યાં માન્ય રાખ્યા છે. એનો તો જીવન દાખલો તો મારો પોતાનો છે. મને 85મું વર્ષ ચાલે છે અને એક દિવસ સમ ખાવા જેટલો પણ મેં માંદગી ભોગવી નથી. કેટલી મોટી ઈશ્વરની કૃપા છે. 85મું વર્ષ ચાલે છે, એક દિવસ પણ માંદગી ભોગવી નથી. પણ હું જે કહેવા માંગુ છું કે મને એલોપેથી સાયન્સ પર કેટલો વિશ્વાસ છે એની વાત કરવા માંગુ છું.
how much faith I have got in the medicine. કે આજે છેલ્લા 22 વર્ષથી હું એલોપેથીની 9 થી 10 ગોળીઓ નિયમિત સવારે 6 અને સાંજે 4 એમ નિયમિત 22 વર્ષથી એ દવા લઉં છું, માદા પડ્યા વિના. કેટલો વિશ્વાસ હશે મને એલોપેથીમાં? માદા પડ્યા વિના. કેમ? જે આજનો વિષય છે પ્રાઇમરી પ્રિવેન્શન, તેની વાત છે કે પહેલેથી મેં મારામાં હાર્ટ એટેક અટકાવ્યો છે. કારણ કે હાર્ટ એટેક એ અમારા કુટુંબમાં કોઈને કોઈ માંદગી આવતી જ નથી. એક જ વસ્તુ આવે છે તે હાર્ટ એટેક. અને 24 જણા અમે ફેમિલી મેમ્બર્સ ગણાઈએ, કાકા મામા બધા ફેમિલી, એમાંથી 21 જણાને હાર્ટ એટેક આવ્યો. એટલે અને મારું કોલેસ્ટ્રોલનું પ્રમાણ 28 વર્ષે જ્યારે હું ફિલાડેલ્ફિયા હતો અહીંયા, ત્યારે લિપિડ પ્રોફાઇલ કરેલો, ત્યારે મારું આટલું જ વજન હશે, કદાચ 1-2 કિલો વધારે હશે, ત્યારે મારું ટોટલ કોલેસ્ટ્રોલ 300 આવેલું. અને એલડીએલ કોલેસ્ટ્રોલ ને એવું બધું તો જે હતું તે 163 હતું. અને મારો બોસ જે કેનેડીનો ડોક્ટર હતો તે સરપ્રાઈઝ થઈ ગયો હતો કે આ તમારું આટલું બધું ફરી રિપીટ કર્યો તો એ જ આવ્યું. અને મેં અહીંયા ઘરે આવીને મારા ભાઈનું કર્યું, તેનું બી 315 હતું. અને he got the heart attack at the age of 53. સો આવા અમારા બધા ફેમિલી મેમ્બર્સ, મારા મામા, 4 મામા વિધાઉટ સીઈંગ ધ ડોક્ટર ડાઇડ ઓફ હાર્ટ એટેક. આવી હિસ્ટ્રીમાં મેં મારું પ્રાઇમરી પ્રિવેન્શન તરીકે દવાઓનો કેટલો બધો મને પ્રેમ છે દવા પ્રત્યે, એલોપેથી પ્રત્યે અને એના સાયન્સ પ્રત્યે, કે દવાઓ હું આજે લઉં છું. માટે રખે કોઈ એમ માને કે હું આ યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામ એ કોઈ દવાઓથી જુદો છે, પણ દવાનો અગત્યનો ભાગ છે. અને મારી તો એવી ઈચ્છા છે કે મારું નામ એમાંથી નીકળી જાય તો ભલે, પણ આ યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામની જે વાતો છે, જે અંદર આપણે કહેવા માંગીએ છીએ, તે આજે દરેક ડોક્ટરે અપનાવે તો એ આજે એટલી બધી મદદ થશે કે જે આજે નંબર 1 કિલર એમંગ્સ ધ યંગ છે ઓલ ઓવર ધ વર્લ્ડ, કોરોનરી હાર્ટ ડિઝીઝ, એને નાથવામાં, એને અટકાવવામાં, અને એ થાય તો એની ટ્રીટમેન્ટ સરળ કરવામાં. Most important challenge today is that the treatment must become affordable to the last man. Therefore, I am associated with Gandhi. એને કહ્યું કે કોઈ પણ વસ્તુ, રિમેમ્બર વન થિંગ, એ તો આપણા ઉપનિષદોએ કહેલું છે અને આપણા આદિકાળથી ચાલતું આવે છે કે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ, એની સોલ્યુશન, એની પ્રોબ્લેમ, એનું સોલ્યુશન જો લાસ્ટ માણસને પરવડે એવું હશે તો જ તે હંમેશનું રહેશે. કોઈ પણ પ્રોબ્લેમ તમે લો, એનું સોલ્યુશન જો લાસ્ટ માણસને પરવડે એવું ન હોય તો સમજવું કે એ ટેમ્પરરી છે, એ પરમેનન્ટ નથી. પરમેનન્ટ સોલ્યુશન ઇઝ ધેટ વિચ વિલ બી એફોર્ડેબલ ટુ ધ લાસ્ટ મેન. અને એ મને કહેતા ગર્વ થાય છે. આઈ હોપ મારા જીવનકાળ દરમિયાન એ પુરવાર થાય કે યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામ એલોંગ વિથ ધ મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ કોરોનરી હાર્ટ ડિઝીઝ together can make the treatment of coronary heart disease affordable to everyone. એ મારું સ્વપ્ન છે. અને as far as I am concerned, એ તો હું જોઈ જ શકું છું કે મારા 95% of the patients of coronary heart disease, they remain absolutely perfectly well after recovering from heart attack on treatment which is affordable and without compromising the survival benefit. સર્વાઈવલ કંઈ ઓછું થતું જ નથી એ લોકોનું. એટલું લાંબુ જીવે છે, સુખી જીવે છે. અને એવા બી કહેનારા અત્યારે મને મળ્યા છે. અને પછી મારી સાથે સંબંધ થાય ત્યારે ઘણી પ્રખર વ્યક્તિઓએ એવું કહ્યું, તેમાંની એક પ્રખર વ્યક્તિને તો શું વાત કરું, એનું નામ આજે ન કહું, પણ એણે મને એમ કહ્યું કે ડૉક્ટર, મને મોટામાં મોટો લાભ તો એ થયો કે મને હાર્ટ એટેક આવ્યો અને મને તમારી સાથે ઓળખાણ થઈ, તે મોટો લાભ થયો. અને એ ભાઈ એટલે મોટા ડિરેક્ટર હતા, મોટા મોટી સંસ્થાના ડિરેક્ટર હતા ઇન્ડિયામાં. અને એની 3 આંતરીઓ બંધ હતી અને હાર્ટ એટેક અને બાયપાસની સલાહ મળેલી. પણ એનું ઇજેક્શન ફ્રેક્શન વેરી ઇમ્પોર્ટન્ટ. ઇજેક્શન ફ્રેક્શન એટલે EF જેને કહીએ છીએ આપણે, કે લેફ્ટ વેન્ટ્રિકલની કેટલી કેપેસિટી છે આફ્ટર હાર્ટ એટેક, એ જો તમારી 40% હોય,
60% ઇઝ નોટ 60%, 60 ઇઝ 100%. 60 ઇઝ 100%. આ એક લેબલ કરવામાં બહુ મોટી એલોપેથીએ ભૂલ કરેલી છે. 60% કહેવા એટલે 100% એ લોકો નથી સમજાતું. મારું હાર્ટ 60% ચાલે છે, 40% ચાલે છે, એવું નથી. 60 ઇઝ 100%. સો 40% જ્યારે ઇજેક્શન ફ્રેક્શન હોય, that means it's a considerably good function after the heart attack. અને એ હાર્ટ તમે યોગ્ય ટ્રીટમેન્ટ અને ફરી ન થાય તો તમે ઘણું લાંબુ જીવી શકો, એ પુરવાર થઈ ગયેલું છે. અને આજે બ્રોન્ડવોલ્ડની ટેક્સ્ટ બુક ઓફ મેડિસિન જે બહુ જ પોપ્યુલર છે, એને લાસ્ટ એડિશનમાં એને ચોખ્ખું લખ્યું છે કે જે લોકોને હાર્ટ એટેકમાં આવ્યા હોય ને તેના પછી જો ઇજેક્શન ફ્રેક્શન 40 થી વધારે હોય તો એ વ્યક્તિઓને કોઈ પણ પ્રકારના ઇન્ટરવેન્શનથી વધુ ફાયદો થવાનો નથી. એટલે ઇન્ટરવેન્શન ઇઝ નોટ એટ ઓલ રિક્વાયર્ડ. જે ઇમરજન્સીનું જે ઇન્ટરવેન્શન છે કે જેમાં આપણે બધા ક્લેમ કરીએ કે 4 કલાકમાં પહોંચી જાય અને જો આર્ટરીને પોળી કરી દઈએ તો હાર્ટ એટેક આવતો અટકી જાય, માન્ય છે અને સાચી વાત છે. પણ એ પણ અત્યારે કેટલી જગ્યાએ શક્ય છે. એટલે એ પણ હવે મેડિકલ એન્જિયોપ્લાસ્ટી જેને કહીએ કે જેવો ડાયગ્નોઝ થાય તેવો પેલો સોર્બિટેટ લે, યોગ્ય પ્રમાણમાં બ્લડ થિનિંગ ટેબ્લેટ લે, ક્લોપિડોજેલ લે, કારણ કે એસ્પિરિનનો ભરોસો નહીં, કોઈકને ફાવે ન ફાવે, પણ ક્લોપિડોજેલ લે અને લાર્જ ડોઝ ઓફ એટોવાસ્ટેટિન લે. આ મેં તમને કહું ત્યાં આ તમે યુનિવર્સિટીની પ્રોગ્રામ શું છે આ તો તમે જરા આ વાંચી લો. એમાં તો કંઈ છે નહીં કે ડાયટ કાઉન્સેલિંગ બધાને ખબર છે, વોકિંગ કરવું જોઈએ બધાને ખ્યાલ છે, સ્ટ્રેચિંગ એન્ડ રિલેક્સેશન એક્સરસાઇઝની જે વાત કરવા માંગુ છું, એટલે આ સ્લાઇડ જોઈને મારું ધ્યાન પાછું એના પર ગયું કે બહુ અગત્યની વાત કરવા માંગુ છું કે યોગની આપણે વાત કરીએ છીએ કે યોગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. અને યોગ આપણા પ્રાઇમ મિનિસ્ટરે તો યોગ દિન આપણા યુનોમાં દાખલ કરીને વર્લ્ડ હાર્ટ ડે બનાવ્યો 21 જૂન, જે થોડા દિવસમાં આવશે. કેટલી મોટી વાત કરી. પણ યોગના 2 પાસા છે. એક ફિઝિકલ પાસું છે કે જેનાથી શારીરિક ફાયદો થાય યોગના આસનોથી, અને બીજો સ્પિરિચ્યુઅલ છે. પતંજલિ જેણે યોગનો ફાધર ઓફ યોગ, એને એક પણ આસન ચોપડીમાં લખ્યું નથી. એને તેમ જ કહ્યું કે યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિ નિરોધ, આપણી જે ચિત્તની વૃત્તિ છે એને બધા સાથે હળી મળીને રહેવા માટે, બધાને એક થવા માટેની જે વૃત્તિ કરવી જોઈએ તે વૃત્તિ થાય તો યોગ. યોગ એટલે જોડાણ. આપણે સૌ એક છીએ, એક સ્તરે એક છીએ, એક સ્તરે એક છીએ. કયા સ્તરે એક છીએ? શરીર અને મન તો જુદા છે, દરેકને જુદું જુદું કંઈ કરવાનું છે. પણ શરીર અને મન જો આપણે બંને જે જુદા છે એ જો શરીર અને મન જ જો આપણા હોય તો આપણે અત્યારે ક્રિમેટોરિયમમાં હોઈએ. શરીર અને મનને ચાલુ રાખનાર તો આપણો શ્વાસ છે. અને મને તમે કહો કે કોનો શ્વાસ જુદો છે, પેલા તમારો કોઈનો કે મારો? બધાનો શ્વાસ તો એક જ છે. પછી એ પ્રાણી હોય કે પેલો ઝાડ જે શ્વાસ લે છે તે, કે કોઈ પ્રાણી હોય, સૃષ્ટિમાં એક વસ્તુ કંઈ બતાવો તમે મને કે જેનો શ્વાસ જુદો છે. એ શ્વાસથી જ તો આપણે બધા જ આજે સૃષ્ટિ જીવંત છે. એટલે શ્વાસ સાથે એક થતા શીખીએ. આજે જે મારી ટોક છે એ ભલે કોરોનરી હૃદય રોગ માટે રહી, અને એનો મારો સંદેશો એક જ છે કે કંઈ ગભરાવાની જરૂર નથી. હવે ટ્રીટમેન્ટ એટલી સરસ થઈ ગઈ છે કે આજે જો એ ટ્રીટમેન્ટ બરાબર લેવામાં આવે અને લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરીએ તો ઘણું લાંબુ જીવી શકાય. એ જો સંદેશો બધાને મળે તો આજે આપણે બહુ લાંબુ ઘણું જીતેલું ગણાય. હવે આપણે શ્વાસ સાથેની વાત કરીએ કે હું અત્યારે શ્વાસ લઉં છું એટલે બોલું છું, તમે શ્વાસ લો છો એટલે સાંભળો છો. અને જો આપણે ઈશ્વરે એવું નક્કી કર્યું હોત કે મારે 15 મિનિટ શ્વાસ લીધા પછી જ હું બોલી શકું તો જિંદગી કેવી હોત. પણ આપણે બધું જ કર્યા કરીએ છીએ અને શ્વાસ તો ચાલુ છે, નિરંતર ચાલુ છે. તો એ શ્વાસ સાથે એક થતા શીખીએ. અને આપણે બધાને ક્યાં ટાઈમ છે શ્વાસ સાથે એક કરવાનો? અત્યારે તમે શ્વાસ લો છો, કોને ટાઈમ છે શ્વાસ સાથે એક? પણ જો શરીર અને મનને શાંત કરીને, શરીર અને મન જે જુદા જુદા છે અને દરેકની પ્રવૃત્તિ જુદી છે, જે શ્વાસથી ચાલે છે, તે શ્વાસ સાથે જો એક થઈએ તો કેવી રીતે થઈએ? શરીર અને મનને શાંત કરીને શ્વાસને જોવા માંડીએ.
પણ શરીર અને મનને શાંત કરવું એટલે પેલા કોને શાંત કરવું? શરીરને શાંત કરવું હોય તો કરી શકાય, પણ મનને સો વાંદર જેવું શાંત ન કરાય, કદી ન કરાય. કોઈ કહે કે હું કરી શકું તો મને નવાઈ લાગે. મનને શાંત ના કરાય. પણ ફાધર ઓફ મેડિસિન, અમારો ફાધર ઓફ મેડિસિન હિપોક્રેટિસ, એણે એમ કહ્યું, બહુ સરસ કહ્યું કે ડોક્ટર, મન છે ને ત્યાં ખભાની ઉપર મસ્તકમાં નથી આવેલું, શરીરના દરેકે ભાગે, દરેક અણુમાં મન વ્યાપેલું છે. મન અહીંયા કેવળ અહીંયા નથી, પણ મન આખા શરીરમાં છે. એટલે તું જો શરીરને શાંત કરશે તો મન ઓટોમેટિકલી શાંત થઈ જશે. કેવી સરસ વાત કરી. તો શરીરને શાંત કરવાનું કહ્યું તો તમને હું કહું કે તમારો હાથ જરા રિલેક્સ કરો ને હાથ રિલેક્સ, જરા સરસ રિલેક્સ કરો ને, જરા ફાઇન રિલેક્સ કરો ને, ફાઇન રિલેક્સ કરો ને. તમે જુઓ કે ફાઇન રિલેક્સ કરવામાં થોડો ખેંચાઈ જશે. એના કરતાં તમને કંઈ જુદું કહું, જરા ફાઇન મુઠ્ઠી વાળો ને, ફાઇન વાળો, જોરથી એકદમ નહીં પણ સરસ, તમને ગમે એવી મુઠ્ઠી વાળો કે ગમે ફાઇન, અને પછી છોડી દો. તો કેવું સરસ રિલેક્સેશન થયું. એટલે એક સિમ્પલ વાત શીખવી, જો રિલેક્સેશન કરવું હોય તો પહેલા થોડું સ્ટ્રેચ કરીએ અને પછી રિલેક્સ કરીએ તો પરફેક્ટ રિલેક્સેશન થાય. એટલે અમે અમારા પ્રોગ્રામમાં બધી એક્સરસાઇઝ, છોકરાઓ પીટી કરતા હતા, ફિઝિકલ ટ્રેનિંગ, તો હાથ ઊંચા કરતા હતા. આમ કેટલો હાથ ઊંચો કરે તો કેવા મસલ્સ થાય તે જોતા. હવે અમે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામમાં એવું શીખવીએ છીએ કે તમારાથી હાથ આટલો ઊંચો થાય કે આટલો ઊંચો થાય, ડઝન્ટ મેટર, આટલો ઊંચો થાય તો આટલો ઊંચો કરવામાં શારીરિક લાભ નથી જોવાનો, પણ ઊંચો કરીએ ત્યારે કયા મસલ્સ ખેંચાય છે એના પર ધ્યાન આપીએ. વી કમ ટુ ધ પ્રેઝન્ટ મોમેન્ટ. પહેલે જ વખતથી અમે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામમાં હું શીખવું કે હાથ આટલો ઊંચો થયો તો ભલે ઊંચો થયો, આટલો થયો તો ભલે થયો, પણ થયો તેમાં કયા મસલ્સ ખેંચાય એના પર ધ્યાન આપો. એટલે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા. તેવી રીતે હાથ ઊંચા કર્યા, તેવી રીતે પછી શરીરના બીજા ભાગો જરા અંગૂઠા ઊંચા કર્યા, રિલેક્સ કર્યા. એમ પગથી માંડીને માથા સુધી બધા ધીમે ધીમે અંગો થોડા સ્ટ્રેચ કરી, રિલેક્સ કરી, આખું શરીર શાંત કર્યું. એટલે ઓટોમેટિકલી મન શાંત થઈ ગયું. અને મન શાંત થઈ ગયું અને પછી આપણું બધું ધ્યાન નાક પર લાવવું. ફરી કોઈ શ્વાસ બદલવાની જરૂર નથી, કોઈ ધ્યાન ધરવાની જરૂર નથી, શ્વાસ ચાલુ જ હતો. એ શ્વાસને પછી નિરાંતે તમે જોયા કરો કે અંદર જાય છે અને બહાર નીકળે છે, અંદર જાય છે અને બહાર નીકળે છે. આવી એક સિમ્પલ પ્રક્રિયા અમે કરી તો લોકોને એટલો બધો લાભ થયો કે એ લોકોનો ક્રોધ ઓછો થઈ ગયો. કારણ કે થોડો વખત માટે એને એમ થઈ ગયું કે હું બધા સાથે એક છું. પહેલે દિવસે એક ભાઈ મારા પ્રોગ્રામમાં આવ્યા, તમને થોડીક વાત કરી લઉં. ફર્સ્ટ ડે હી કેમ ટુ ધ પ્રોગ્રામ and he came from Maninagar. Ahmedabad Maninagar is about 7 kilometers away from Ellis Bridge area, where we were conducting the program in very famous CN Vidya Vihar. So he had heard about the program. Everybody came to the program, but it was healing the heart. Coronary મને હૃદયરોગમાં ફેર પડશે એટલે બધા લોકો આવે. એટલે then he came from there. અને આવતા 6 વાગે અમે શાર્પ શરૂ કરીએ, 6 વાગે. એટલે આવતા એને 6 વાગે પહોંચવું જોઈએ. એટલે ટેન્શનમાં કોઈ ડ્રાઈવ કરતો હતો તો કોઈ આમ સાયકલ વાળા આમ થાય તો એને થાય કે ક્યાં આવી ગયો હાથની, એમ કરી પહોંચ્યો. પછી અમારે ત્યાં આવીને પ્રોગ્રામમાં ભાગ લીધો, સિમ્પલ એક્સરસાઇઝો કરી, શવાસન કર્યું અને પછી એ પાછો ઘરે ગયો. બીજી વાર જયારે પ્રોગ્રામમાં આવ્યો ત્યારે એણે મને કહ્યું કે સાહેબ એક તમને વાત કરું, હું પહેલે દિવસે પ્રોગ્રામમાં આવ્યો અને આવતી વખતે એમ કે હું ટેન્શનમાં હતો અને પછી કોઈ આમ સાયકલ વાળા આમથી આમ કર્યો તો મને એમ થાય કે આ કેવા ગાંડો માણસ છે, એવું ક્રોધ આવે. પછી પાછો હું જયારે ગયો એમ કે ત્યારે મન મારું એટલું શાંત હતું એમ કે મને સમજ જ ના પડી. એમ કે આ માણસનો પહેલા દિવસનો અનુભવ પેલો એક થોડો વખત માટે ત્યાં CN વિદ્યા વિહારમાં સવાસન 5-7 એક થયો તેનો અનુભવ. પછી બધા લોકોએ એમ કહ્યું કે મારા હસબન્ડનો તો ક્રોધ ઓછો થયો છે અને એન્જાઇનામાં ફરક પડી ગયો છે, દવા વધારે અસરકારક, એટલે એનું નામ આપણે યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમમાં આપ્યું. ઓકે, હવે આ જે સ્લાઇડ આવી છે ને, એ સ્લાઇડ એટલી સરસ આવી છે કે મારે એના પર બહુ જ ધ્યાન આપવું છે. તમે જોયું કે દલાઈ લામા જેવા લામા, એને હું તમારા આ શહેરમાં શિકાગોમાં મારો મેળાપ 1993માં 1993માં હું દલાઈ લામાને પામર હાઉસ તમારી મોટી હોટલમાં
હું એમને મળેલો. I had an opportunity to meet him for 2 minutes. મારો હોસ્ટ એટલો ઇન્ફ્લુએન્શિયલ હતો કે એણે મારી મીટિંગ ગોઠવી આપી. અને એ જ વખતે મારી પહેલી પુસ્તક પ્રાઇમર ઓફ યુનિવર્સલ હીલિંગ મારું પબ્લિશ થવાનું હતું ને મારી પાસે તે મેં એમને આપેલી અને મને મળેલા. પછીથી એક હાર્વર્ડના કાર્ડિયોલોજિસ્ટે એ મળ્યા ત્યારે એણે એમ કહ્યું કે ટિબેટન મેડિસિનની અંદર આ બહુ, હું વારંવાર આ વાત કરું છું, આ કદાચ 1000મી વખત કહેતો હોઈશ, કે એને કહું કે કોઈ પણ દર્દીને મટાડવો હોય તો 3 પ્રિન્સિપલ્સ જોઈએ. કોઈ બી મટાડવા 3 પ્રિન્સિપલ્સ જોઈએ. જો તો કેવા પ્રિન્સિપલ છે? જે આજે પહેલું પ્રિન્સિપલ એટલું બધું અગત્યનું છે, પણ આજના ડોક્ટરોમાં એ વિશ્વાસ જ નથી. પહેલી કોઈને મટાડવું હોય, કોઈ દર્દીને મટાડવું હોય તો ડોક્ટર્સ ફેથ ઇન હિમસેલ્ફ ધેટ હી વિલ ક્યોર ધ પેશન્ટ. અમેરિકામાં તો અદ્રશ્ય થઈ ગયું છે કે એનામાં પોતાનો ફેથ જ નથી, અને ફેથ હોય તો બી કહેવાની હિંમત નથી, અને પેશન્ટ પર એટલી બતાવવાની હિંમત નથી કે તું મટવાનું જ છે મારાથી, કારણ થશે કે હું કહું ને કદાચ મરી જશો તો મારું શું થશે. એટલે એનામાં કાંથી ફેથ આવવાનો હતો. અહીંયા જે જાતની મેડિસિન ચાલે છે, મેડિસિન ડોક્ટર ને પેશન્ટ વિશે, એ તો હું તમને કહું છું કે આવતા 50 વર્ષમાં નીકળી જ જવાની છે. ઇટ કેનોટ સસ્ટેન ઇટ સેલ્ફ. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી અગેન્સ્ટ ધ હોલ મેડિકલ એથિક્સ. ડોક્ટર પેશન્ટને જુએ ત્યારે પહેલો વિચાર એ કરે કે એને હું કંઈ કામ કરીશ ને એ મને કંઈ શું કરી નાખશે, અથવા આમ એટલે મારે આ કાળજી રાખવાની છે. એ ભયથી જયારે પેશન્ટને જોવાનો હોય, એ મેડિસિન જ ન કહેવાય, એ રહેવાની જ નથી. માર્ક માય વર્ડ, ઇટ વિલ નેવર સસ્ટેન જ ન થઈ શકે. ડોક્ટર પેશન્ટ વિશેની રિલેશનશીપ જો આવી હોય તો એ કેવી રીતે ટ્રીટમેન્ટ આપવાનો હતો? એ ભયથી કેવી રીતે? પહેલી વાર, ડોક્ટર્સ ફેથ ઇન હિમસેલ્ફ ધેટ હી વિલ ક્યોર ધ પેશન્ટ. આ ફેથ મને પહેલે દિવસની પ્રેક્ટિસ શરૂ કરી ત્યારથી છે, અને આજે પણ લકીલી એટ ધ એજ ઓફ 84, 85 હું મારા પેશન્ટ્સને કહી શકું છું, બહુ છૂટથી કહી શકું છું, મને મળવા આવે સેકન્ડ ઓપિનિયન, કે હવે તને કંઈ થવાનું નથી અને હું તને કહું તે પણ કરજે. અને સાચું જ પડે છે. એટલે તો મને કોઈ પણ જાતના કાર્ડ વગર, નથી મારો કાર્ડ કે નથી મારી કોઈ ટેલિફોન કે એવું કંઈ રાખતો નથી, પણ વર્ડ ઓફ માઉથથી લોકો આવે. કેમ આવે? અને આપણે એને કહીએ કે તને સારું થઈ જશે, એ છે કે ડોક્ટર્સ ફેથ ઇન હિમસેલ્ફ ધેટ હી વિલ ક્યોર ધ પેશન્ટ. કેટલી મોટી કન્ડિશન છે. દલાઈ લામાએ કહ્યું કે ટિબેટન મેડિસિનમાં પહેલી કન્ડિશન, અને પછી પેશન્ટ્સ ફેથ ઇન ધ ડોક્ટર ધેટ હી વિલ ક્યોર. એ તો પેલાને સાંભળેલું જ હોય છે કે કાપડે સાહેબ પાસે જશું એટલે મટી જશે પહેલી વાર. અને પછી ડોક્ટર્સ કર્મ, એટલે કે તમારી ફરજ, જે તમે કઈ રીતે પ્રેમથી અને તમારા નોલેજથી અને તમે ટ્રીટમેન્ટ આપો છો. આ 3 કન્ડિશનો અત્યારે જે રીતે મેડિસિન અહીંયા પ્રેક્ટિસ થાય છે, મને કહેતા બિલકુલ જરા પણ સંકોચ થતો નથી. મારો દીકરો કે જે આજે નંબર 1 કાર્ડિયોલોજિસ્ટ કહેવાય, ઓલ ઓવર ધી વર્લ્ડ કહી શકાય એવો, અને અમેરિકામાં પણ, મને જે આજે જે અહીંયા પ્રેક્ટિસ થાય છે એનાથી મને બિલકુલ સંતોષ નથી, બિલકુલ. અને આ રીતે થઈ શકે જ નહીં. તમે ફાધર ઓફ મેડિસિન હિપોક્રેટિસે કહેલું કે ડોક્ટર તું એટલું યાદ રાખજે કે તારું કામ મટાડવાનું નથી, શરીરમાં જેવા ગુણ છે કે જે કંઈ થશે તે મટશે, તારું કામ એ શરીરના જે ગુણ છે કે કંઈ થાય તે મટશે એને ઉત્તેજન આપવાનું છે. એ ઉત્તેજન આપવાનું કામ ડોક્ટરનું ક્યારે બને? કે જ્યારે when doctor is completely free in his mind how to treat the patient without any fear. અને that is existing today in India. એને માટે મને બહુ મોટો ગર્વ છે. અને એટલે જ આજે અમારા પેશન્ટમાં, અને હાર્ટ એટેક એટલે શું? મારે તો ડોક્ટર જ નહોતું થવું, મને કોઈ માંદગીમાં રસ જ નથી. એ તો કરે લોકો ડોક્ટર કર્યા કરશે, બધું કોઈને વાગ્યું, કોઈને આ થયું, કોઈને ટીબી થયો, કોઈને કેન્સર થયું, કોઈને આ થયું. હાર્ટ એટેક એટલે શું? હાર્ટ એટેક એ માંદગી કેવી, એ જ મને તો હવે ગમતું નથી. હાર્ટ એટેક માંદગી કેવી તો હોઈ શકે? કોરોનરી હાર્ટ ડિઝીઝ. હું તો બધાને એમ જ કહું છું કે તમે જુઓ તો જે કુટુંબ નિરોગી હોય, જે કુટુંબ સંસ્કારી હોય, જે કુટુંબમાં કંઈ પણ થતું જ ન હોય, કંઈ પણ કોઈ પણ રોગ થતો ન હોય, જે તમે કહી શકો તે કુટુંબની અંદર હાર્ટ એટેક, જે કુટુંબની હાર્ટ એટેક જ એક બીમારી આવતી હોય, તો બીમારી કહેવાની ટેવ બધાને પડી છે એટલે હું બોલું છું.
તો એ બધા કુટુંબો સંસ્કારી જ હોય છે. You cannot get a heart attack unless you have got some qualities of heart. I can tell you, I have said this in public meetings several times. હાર્ટ એટેક આવવા માટે એક જ છે કે તમે ગુણોનો ભંડાર હો તો હાર્ટ એટેક આવી શકે, કારણ કે હાર્ટના ગુણો છે. યુ સી, એટલે હાર્ટ એટેક આવવો એ કોઈ માંદગી નથી. માંદગીનું નામ અપાઈ ગયું છે એને. બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, એ લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા થાય, પણ બ્લડ પ્રેશર પણ ન હોય, ડાયાબિટીસ પણ ન હોય, અને બિલકુલ નખમાં રોગ ન હોય એવી વ્યક્તિને કંઈ થઈ શકે તો હાર્ટ એટેક આવી શકે. એટલે હાર્ટ એટેક એ એટલી બધી એને હાર્ટ એટેક મને કેમ ગમ્યું અને કાર્ડિયોલોજી થવાનું કેમ ગમ્યું, કારણ કે તે વખતે ઇંગ્લેન્ડમાં જે પરિસ્થિતિ હતી, જ્યારે હું ભણ્યો ત્યારે આઈડિયલ પરિસ્થિતિ હતી, જે આખી દુનિયામાં હવે કદી આવવાની જ નથી. 58માં જ્યારે હું દાખલ થયો ત્યારે મેકમિલન એમ કહ્યું હતું કે ઇંગ્લેન્ડ નેવર હેડ ઇટ સો ગુડ. એટલે એટલા બધા પૈસા ઇંગ્લેન્ડ પાસે હતા બધા કોલોનીના કે નેશનલ હેલ્થ સર્વિસ તે વખતે પીક પર હતી. માદા પડવામાં કોઈને ભય જ હતો નહીં, અને જેવા સારા થાય તેઓ બધા તે લોકોને પૂરેપૂરું વળતર મળતું હતું. માદા હોય ત્યારે વળતર મળતું હતું, કોઈ પણ જાતની ફીની સવાલ જ નહોતો. અને કન્સલ્ટન્ટ્સ વર પેઇડ સો હાઈ નેક્સ્ટ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. જ્યારે પૈસા એ લોકોને મળતા હતા, એટલે દે વર નોટ કન્સર્ન વિથ વોટ દે ગેટ ફ્રોમ ધ પેશન્ટ. અને અમે રેસિડન્ટ ડોક્ટર્સ તરીકે જે અમે જે ટ્રેનિંગ મેળવી, એ ટ્રેનિંગ એટલી અદ્ભુત હતી, બેડ સાઇડ મેનર્સ અને વાતો કરવાની રીતને, કે તે મને આખી જિંદગી કામ આવી છે અને અત્યારે હજુ પણ કામ આવે. હવે એ દિવસો તો ક્યારે આવશે, કદાચ આઈ ડોન્ટ નો વેન. એટલે તમારી સાથે આ વાત કરતા કરતા આ ભાઈએ મને પાછું બહુ જ મને મિતેશ તારો હું આભાર માનું છું કે તું મને હવે બતાવે છે કે મારે હવે વાત કરવી જોઈએ પ્રાઇમરી પ્રિવેન્શન. કેટલી વાત, આ મારું નસીબ છે કે બધું મને છે ને, તે મારામાં કંઈ ખાસ એવા ગુણો નથી કે જેને માટે હું ઈશ્વરનો પાડ માની શકું. પણ મને મળનારી વ્યક્તિઓ, મારા સંજોગો, એ બધા એટલા અદ્ભુત હોય છે કે વાત નહીં કરવાની. આજે મારે એક કેવી જગ્યાએ વાત કરવાની હતી કે એક ગ્રુપમાં વાત કરવા, તો તમે મને કેટલી સંસ્થા સાથે જોડી આપ્યો. મને ખાતરી છે મને પર ઘણા ફોનો આવી ગયા, ઇવન ઇન્ડિયાથી, કે તમે લિંક મોકલી છે તો અમે જોવાના છીએ. કદાચ જોતા હશે એ લોકો. અને આ વાત હવે જે આ કરવાની છે તે મેં પેલી વાત કરી દીધી. કઈ વાત કરી દીધી કે હાર્ટ એટેક ગભરાવા જેવું નથી અને એની ટ્રીટમેન્ટ એફોર્ડેબલ થઈ શકે છે. અને હવે ઇન્ડિયાની જે દવાઓ છે એની કિંમત પ્રમાણે મેં હમણાં ચેલેન્જ આપી. આઈ વોઝ ટોકિંગ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર કે આ હાર્ટ એટેકમાંથી રિકવર થયા પછી મહિને 750 કે 1000 રૂપિયાની દવાથી હું પેશન્ટને જીવતો રાખી શકું અને એને બીજો એટેક ન આવે તેની ખાતરી આપી શકું, એવી મને ખાતરી હવે થઈ ગઈ છે. નાવ કોને આજે ઇન્ડિયાના લાસ્ટ મેનને પણ મહિને 750 કે 1500 રૂપિયા ખર્ચવાના હોય તો કોને ન પરવડે, કોને ન પરવડે. અને મારી ચેલેન્જ છે. અને જાતના બધા વિચારો મને આવે છે કે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ. એ લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનું કંઈ બધાને માટે પૂરેપૂરું શક્ય નથી હોતું. એટલે લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરીએ પછી દવાઓ તો જોઈએ જ. અને દવાઓમાં પણ કેવી પ્રગતિ થતી જાય છે કે જે દવા મેં જ્યારે શરૂ કરી, અમે એક વાત કરી લઉં પછી પ્રાઇમરી પ્રિવેન્શનની વાત કરું, કારણ કે એની સાથે સંકળાયેલી છે. એટલે કે જે દવા અમે શરૂ કરી 1959માં ફર્સ્ટ દવા આવી કે ભાઈ એમ કે હવે હૃદયમાં જે કોલેસ્ટ્રોલ બાજે છે એ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરનારી દવા એક આવી લિપિડના કંટ્રોલ માટે. અને તે એટોવાસ્ટેટિન જેવી દવા, અત્યારે એટોવાસ્ટેટિન છે તેવી કોલેસ્ટ્રોલ લોવરિંગ મેડિકેશન આવી. અને એ ICI નામની કંપની, મોટી કંપનીએ
મૂકેલી અને એનું નામ એટોર્મિડ એસ હતું, એટોર્મિડ એસ. અને ઘણી પ્રશંસાથી આવેલી દવા કે હવે લોકોને કોલેસ્ટ્રોલ થશે નહીં અને આંતરીઓ સાંકડી થશે નહીં વગેરે વગેરે. અને 6 જ મહિનાની અંદર એટોર્મિડ એસ વાપરવામાં આવી. 6 જ મહિનાની અંદર બહુ એડવર્ટાઇઝમેન્ટ આવેલી બ્રિટિશ મેડિકલ જર્નલમાં એની. અને 6 જ મહિનાની અંદર લોકોના વાળ ખરી ગયા અને કેટરેક્ટ આવ્યો અને બીકેમ બોલ્ડ અને કેટરેક્ટ આવ્યો. એટલે એની એટલી બધી અળખામણી થઈ ગઈ કે કોલેસ્ટ્રોલ લોવરિંગ મેડિકેશન કદી લેવાય જ નહીં. અને એ રીતે મેં અમારી પ્રેક્ટિસમાં પહેલા 20 વર્ષ કોલેસ્ટ્રોલની ઇવન લિપિડ પ્રોફાઇલ કરવાનું ગમતું નહોતું અને દવા પણ આપવાની તો વાત હતી જ નહીં. એવી હિસ્ટ્રી છે. પણ છતાં પણ લોકો સારા રહેતા હતા સામાન્ય સમજથી કે કેવી રીતે લોહી પતલું રાખવું આ રીતે. પણ પછી આજે હવે શું છે એ વાત હું ખાસ કહેવા માંગુ છું. અને કારણ કે એક અળખામણી બનેલી દવા લિપિડ લોવરિંગ એજન્ટ એટલે કોલેસ્ટ્રોલ, આજે એટોવાસ્ટેટિન અને રોઝોવાસ્ટેટિન. એટોવાસ્ટેટિન સાથેનો મારો અનુભવ લાંબો છે કારણ કે એનું સ્ટેન્ડિંગ લાંબુ છે, બંને સરખી છે. પણ એટોવાસ્ટેટિન આજે કેટલી સેફ દવા કોલેસ્ટ્રોલ માટે આવી, જેટલી પેલી નકારાત્મક હતી, જેટલી પેલી હાનિકારક હતી, એટલા પ્રમાણમાં ગણીને ગુણકારક. અને હું ઘણા વિશ્વાસથી કહી શકું ગુણકારક, કારણ કે માદા પડ્યા વિના 22 વર્ષથી એટોવાસ્ટેટિન જે લોકો ગભરાય છે કે લઈશું તો જોઈન્ટ પેઇન થશે, દુખશે, આ થશે, તે થશે, અને હું એ મેક્સિમમ ડોઝમાં પાછો માદા પડ્યા વિના, માદા પડીને તમે 40 મિલીગ્રામ 80 મિલીગ્રામ, માદા પડ્યા વિના 80 મિલીગ્રામ લઉં છું ટુ પ્રાઇમરી પ્રિવેન્ટ ઇટ. પ્રાઇમરી પ્રિવેન્શન માટે 80 મિલીગ્રામ લેનારા 20 વર્ષથી લેનારા આખી દુનિયામાં માણસો તમે શોધી કાઢો, નહીં મળે કદાચ ડોક્ટર કાપડિયા જેવા. એવું કહેતા મને બિલકુલ અચકાત થતો નથી, કારણ કે ધીસ વિલ બી હર્ડ એટ મેની પ્લેસીસ. બટ આઈ કેન ટેલ યુ that primary prevention તરીકે, primary prevention, I have not been ill, I have not had experienced any chest pain at any time. Even then, coronary calcium score જેની વાત હું કરવાનો છું હવે, અને મને લાગ્યું કે મારી ફેમિલીમાં હિસ્ટ્રી છે, મારા સગા ભાઈને હાર્ટ એટેક આવ્યો, મામાને એટેક આવ્યો, તો મારે મારું કોલેસ્ટ્રોલ ઓછું રાખવું જોઈએ. તો મેં ગમે તેટલી ડાયટિંગ કર્યા પછી પણ મારું કોલેસ્ટ્રોલ નોર્મલ રહેતું નહોતું, જેટલું જોઈએ તેટલું. અને LDL નું પ્રમાણ તો મારું પેલું 300 હતું, તે બહુ ડાયટિંગ કરું તો 200 થાય કે 220 થાય. એટલે મેં એટોવાસ્ટેટિન લેવાની ચાલુ કરી, પહેલા 40 અને પછીથી છેલ્લા 20 વર્ષથી 80 લઉં છું. એટલા માટે કે હવે વધુ ને વધુ પુરવાર થતું જાય છે કે LDL નામનો કોલેસ્ટ્રોલ, હવે HDL જે એક વખત ગુડ કોલેસ્ટ્રોલ કહેવાતો હતો તે ભલે રહ્યો, પણ આજે HDL ની મહત્તા નથી. LDL ઓનલી ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે LDL જ તમારો, જેની ફેમિલી હિસ્ટ્રી છે તેનો LDL 60 થી નીચે હોવું જોઈએ. અને 60 થી નીચે ડાયટિંગથી ન રહે, અને ન જ રહે કારણ કે એ કોલેસ્ટ્રોલ અંદર બનતો હોય છે, બહારથી જે ખાવ તેના ઉપરાંત અંદરથી બનતો હોય છે. એટલે આ એટોવાસ્ટેટિન જેવી દવા લેવી પડે. અને આજે કહેતા મને બિલકુલ અચકાટ થતો નથી કે દરેકે લેવી જ જોઈએ, અને પ્રાઇમરી પ્રિવેન્શન તરીકે પણ લેવી જોઈએ. જો તમારા ફેમિલી હિસ્ટ્રી ઘણી હોય અને તમે ગમે તેટલા યંગ હો, ઇવન 25 વર્ષના હો, તો પણ 10 મિલીગ્રામ કે 20 મિલીગ્રામની એટોવાસ્ટેટિનથી શરૂ કરી શકાય. સમીર તો મને કહેતા, મને ખાતરી છે કે એ વાંધો ન લેશે. એ પોતે પણ પ્રાઇમરી પ્રિવેન્શનની દવા એટોવાસ્ટેટિન લે છે. અને મેં તો પોતે ઘણા લાંબા પ્રમાણમાં, એટલે 80 મિલીગ્રામ લેવા માંડી, કારણ કે મને બિલકુલ વિશ્વાસ આવતો નહોતો કે મારું LDL કોલેસ્ટ્રોલ હું કેવળ ડાયટિંગથી કાબુમાં રાખી શકીશ. અને આજે એ હવે 60 રહેશે વિથ 80 મિલીગ્રામ. તો મને ઘણી વાર, અને હવે તો પ્રખરમાં પ્રખર કાર્ડિયોલોજીસ્ટ જે ડૉક્ટર નિશેન કહેવાય છે, જેણે ઘણી સંશોધનો કર્યા છે લિપિડ્સ પર, અને જે સ્થાને એ હતા તે સ્થાને અત્યારે સમીર છે હવે, તેણે એમ કહ્યું કે LDL ઇઝ અ વેસ્ટ પ્રોડક્ટ નાવ. LDL is a waste product after the age of 15 or 20. 15 થી 20 વર્ષ પછી આપણા શરીરની અંદર LDL જે હોય છે, ઇટ્સ અ વેસ્ટ પ્રોડક્ટ, એની જરૂર જ નથી. એટલે ભલે 10 થઈ જાય તો પણ તમે જો 40 મિલીગ્રામ એટોવાસ્ટેટિન લેતા હોય તો 20 કરવાની જરૂર નથી.
You need not reduce the dose of atorvastatin 220, and most doctors will have to learn that now. Most doctors will have to learn that atorvastatin is the number one medicine now. અને એટલું રહેશે મને વિશ્વાસ થઈ ગયો છે, કારણ કે મારા 10,000 પેશન્ટ લે છે. 10,000 patients of mine, I tell you without any exaggeration, are taking 80 milligram of atorvastatin. અને એવા લગભગ 40 થી 50 છે કે જે 120 લે છે, અને એવા 20 છે કે જે 160 મિલીગ્રામ લે છે. અને they are without side effects and living very happily and absolutely perfectly healthy. So એટોવાસ્ટેટિન અંગેના મારા વિચારો 3 વખત બદલાયા છે, પણ હું બદલવા માટે તૈયાર છું. whenever I see the proof. હું વળગી નથી રહેતો કે સ્ટીરોઇડની દવા, અરે એટોવાસ્ટેટિન લિપિડ લોવરિંગ તો લેવાય જ નહીં, એનાથી તો કેન્સર થાય, એનાથી તો મસલ પેઇન થાય ને વોટ. અને મસલ પેઇન થાય છે એ વાતમાં પણ અમેરિકા એક સરસ શબ્દ શોધી કાઢ્યો. જેને આપણે કહીએ છીએ ને કે કોઈ ડોક્ટર દવા આપે એટલે મટી જાય, એને આપણે શું કહીએ, એના ડોક્ટરનો વિશ્વાસ હોય એટલે મટી જાય, એટલે પ્લેસિબો ઇફેક્ટ એને કહીએ. પ્લેસિબો, ગમે તે ગોળી આપે ડોક્ટર, સારું લાગે. તેવી રીતે નોસિબો ઇફેક્ટ આવી. નોસિબો એટલે શું? લોકોને ખબર છે કે એટોવાસ્ટેટિનથી પગના દુખાવો થાય છે, એટલે લેવાની શરૂ કરે એટલે જ દુખાવો શરૂ થઈ જાય. એટલે બીકોઝ એટલે ઇટ ઇઝ અ નોસિબો ઇફેક્ટ ઓફ એટોવાસ્ટેટિન. એટલે એકચ્યુઅલી જેને હાર્ટ એટેક આવી ગયેલો છે, હાર્ટ એટેકની હિસ્ટ્રી છે, ફેમિલી હિસ્ટ્રી છે, એનો એક એક્સપર્ટના કહેવા પ્રમાણે એટોવાસ્ટેટિનથી મસલનો દુખાવો થતો જ નથી, નહીં જેવું થાય છે. દરેકમાં ગમે તેટલે એક 10,000 કે 1,00,000 વ્યક્તિમાં બી એકને થતું હોય તો લોકો પેલા દવાવાળાએ લખવું પડે છે કે ભાઈ આ સાઈડ ઇફેક્ટ થઈ શકે, પણ થતી જ નથી. અને હવે જે લોકો 60 વર્ષની ઉપરના છે અને બહુ લાવવું પડે છે, 80 મિલીગ્રામ મારા જેવી, તે લોકોને આજે કોક્યુ એન્ઝાઇમ જે ઓવર ધ કાઉન્ટર મળે છે, તે કોક્યુ એન્ઝાઇમ એ લોકો સાથે લે તો સારું, કારણ કે એની કોઈ સાઈડ ઇફેક્ટ તો છે જ નહીં. કોક્યુ ઇઝ અ ખોરાક જેવું છે. અને કોક્યુ એન્ઝાઇમ હું પોતે પણ લઉં છું 300 મિલીગ્રામ. એટલે that also helps in many ways if at all there is any side effect of atorvastatin. એટલે atorvastatin is now a number one choice. Now let us talk about the primary prevention નું શરૂ કરતો. પ્રાઇમરી પ્રિવેન્શન શરૂ કરતો કે પ્રાઇમરી પ્રિવેન્શન એટલે શું? કે જો રિસ્ક ફેક્ટર્સ કેવી રીતે જોવાના હોય, કે તમારી ફેમિલી હિસ્ટ્રી મેં સમજાવ્યું તમને, પછી તમારો એબનોર્મલ લિપિડ પ્રોફાઇલ હોય, મેં તમને કહ્યું તેમ તમારો એલડીએલ કોલેસ્ટ્રોલ જો 80 અને 100 રહેતો હોય તો દેટ ઇઝ નોટ ગુડ. હાઈ બ્લડ પ્રેશર હોય તે લોકોને તો હાર્ટ એટેક આવવાની શક્યતા હોય જ છે. ડાયાબિટીસ હોય તેને પણ. સ્મોકિંગ, આઈ ટેલ યુ, વન lifestyle change which is of paramount importance. If you get a heart attack or if you have a family history of heart attack, then one thing, one habit, જેને વ્યસન કહી શકાય, એ તમાકુનું કોઈ પણ પ્રકારનું વ્યસન, તમાકુનું કોઈ ઘસવું કે તમાકુ સૂંઘવું કે સિગરેટ પીવી, બીડી પીવી, એનીથિંગ, તમાકુ તો બંધ કરવું જ પડે, કારણ કે ઇટ ઇન્ક્રીઝિસ ધ ટેન્ડન્સી 20 times. એટલે સ્મોકિંગ is of great importance. Smoking or use of tobacco in any form must be completely given up. અને એમાં મને કહેતા આનંદ થાય છે કે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામ, પ્રેક્ટિસ ઓફ શવાસન એન્ડ મેડિટેશન, જે અમે એમાં પણ યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામમાં એક મોટી વિશિષ્ટતા છે કે યોગના પ્રખર ટીચર સ્વામી સચિદાનંદજી, જે ડોક્ટર શિવાનંદ સ્વામીના શિષ્ય હતા, એને ચેલેન્જ આપેલી અમેરિકાએ કે તમારે શવાસન હિપ્પીઝોને શીખવવાનું છે. એટલે એણે શવાસન એ યોગનું શવાસન બહુ સિમ્પલ રીતે શીખવ્યું. અને એ સિમ્પલ રીત હવે મને જોવાની મળી અને એ સિમ્પલ રીત મેં દાખલ કરી. એટલે ઘણા જે યોગના જે અમુક રીતના જે માણસો હોય છે કે યોગને બહુ સંકુચિત રીતે જુએ, અમુક રીતે આસન, અમુક રીતે આસન, તે લોકોને એ શવાસન પણ ઘણું કોમ્પ્લિકેટેડ બનાવી દે છે. બાકી શવાસન એટલું બધું સહેલું છે કે જ્યાં સ્ટ્રેચ કર્યું ને સ્ટ્રેચિંગનો અનુભવ કર્યો અને રિલેક્સ કર્યું એટલે એ ભાગ રિલેક્સ થઈ ગયો. એમ કરતાં આખું શરીર રિલેક્સ કરવાનું હોય છે. તો કમિંગ બેક ટુ અવર પોઈન્ટ કે કન્ઝમ્પશન ઓફ ટોબેકો ઇન એની ફોર્મ એ ટ્રિપલ્સ ધ રિસ્ક, 3 ગણી તમારી રિસ્ક વધારી દે છે. એટલે
યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામ તમે જો નિયમિત કરો, હવે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામની બીજી વાત કરી દઉં કે અમે એને ઇન્ટરનેટ ઉપર ફ્રી મૂકી દીધો છે. એની બધી રીત, કેવી રીતે કસરત કરવી, કેવી રીતે રિલેક્સ થવું, કીધું એ દરેક ભાગની અંદર પણ અમે એને સમજાવી દીધું છે. તો 3 ભાષામાં સમજાવી દીધું છે. અવેલેબલ કમ્પ્લીટલી ફ્રી છે અને તમે સમજી શકો. માટે એ લિંક બધાએ વાપરવી જોઈએ. અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામ એ ખરેખર પુરવાર થઈ ગયો છે કે ઇટ ઇઝ વેરી વેરી ઇફેક્ટિવ. એટલે આપણે પ્રાઇમરી પ્રિવેન્શનનું પાછું કાઢો, પ્રાઇમરી પ્રિવેન્શનનું. હવે ધ નેક્સ્ટ સ્લાઇડ. પછીથી જે વાત આવી આપણે કે એલડીએલ કોલેસ્ટ્રોલની વાત કરતી હતી. હવે બીજો એક સિમ્પલ ટેસ્ટ છે, કોરોનરી કેલ્શિયમ સ્કોર કહેવાય છે એને. વિધાઉટ એન્જિયોગ્રાફી તમારી કેટલી ટેન્ડન્સી છે એ યંગ એજે પણ એક ટેસ્ટ એવો આવ્યો કે એમાં ડાયનો ઉપયોગ કર્યા વિના, ડાયનો ઉપયોગ નહીં કરવાનો, કોઈ બી ઇન્જેક્શન નહીં લેવાનું, એવો એડવાન્સ એક્સરે યુનિટ આવ્યો કે જે એક્સરે કરવાથી કોરોનરી ધમનીઓમાં બાજુ કંઈ પણ શરૂઆત થતી હોય ડિપોઝિશનની તો એ જોઈ શકાય. એનું નામ કોરોનરી કેલ્શિયમ સ્કોર. કોરોનરી કેલ્શિયમ સ્કોર અત્યારે ઇન્ડિયાની અંદર એ ફક્ત 1500-2000 રૂપિયામાં થાય છે. અને અહીંયા હવે સમીર જાણતો હશે વધારે, મને ખબર નથી, પણ કદાચ $200 થાય છે હવે હું માનું છું. તો કોરોનરી કેલ્શિયમ સ્કોર એ પ્રાઇમરી પ્રિવેન્શન માટે જેને ફેમિલી હિસ્ટ્રી હોય તે દરેક વ્યક્તિએ ઇવન એટ ધ એજ ઓફ 25-30 કોરોનરી કેલ્શિયમ સ્કોર કરવો જોઈએ. જેમ લિપિડ પ્રોફાઇલ કરાવીએ તેમ કોરોનરી કેલ્શિયમ સ્કોર પણ કરી લેવાય. અને કોરોનરી કેલ્શિયમ સ્કોર એ જો થોડું ઘણું પણ બતાવે કે શરૂઆત થતી છે અને ડિપોઝિશનની કોઈ જગ્યાએ, તો એ પ્રમાણે તમારો એટોવાસ્ટેટિન કે રોઝોવાસ્ટેટિનનો ડોઝ તમે એડજસ્ટ કરી શકો. અને તમારી જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાનો હોય, થોડી એક્સરસાઇઝ, વેઇટ કંટ્રોલ ઓફ ડાયાબિટીસ અને કંટ્રોલ ઓફ બ્લડ પ્રેશર, એ બધું તમારે કરવું જોઈએ. પણ એ વાત ચોક્કસ થઈ ગઈ છે કે જો આ પ્રાઇમરી પ્રિવેન્શન જો આપણે મોટા પાયે જો આપણે કરીએ ઇન્ડિયાની અંદર, તો આવતા 25 વર્ષમાં 50% હાર્ટ એટેક અટકાવી શકીએ. અને હાઈએસ્ટ ઇન્સિડન્સ ઓફ હાર્ટ એટેક એમંગ્સ ધ યંગ ઓલ ઓવર ધ વર્લ્ડ ઇઝ ઇન ઇન્ડિયા. અને ઇન્ડિયાના જે અત્યારે અમે કર્યું, એક એસ્ટિમેટ કર્યો, તે અમારી જે છેલ્લી કોન્ફરન્સ થઈ પછીથી WHOની એસિસ્ટન્ટ ડેપ્યુટી ડાયરેક્ટર સ્વામીનાથન, એની મેં વાત સાંભળી તો લગભગ અત્યારે 1.5-2 કરોડ યંગ પીપલ, 1.5-2 કરોડ કયા યંગ પીપલ ઇન ઇન્ડિયા બિલો ધ એજ ઓફ 30, they are at highest risk of getting heart attack in next 25 years. અને આપણે જો આ પ્રાઇમરી પ્રિવેન્શન કરીએ તો એટલીસ્ટ 50% of heart attacks can be prevented. અને તમને ખબર છે કે young of India is not only the wealth of India, but is the wealth of the world. Let me say this very loudly. Young of India today is the wealth of the world. What America is today is because of them. Australia today is because of them. All the countries which are now considered advanced, they are because of the brains of these Indians. અને એ આપણે માટે કેટલા બધા વહાલા છે. અને then it's our main wealth. So as a topmost priority, not because I am a cardiologist, but as a general thinker, I wish that the topmost priority today in India is that how to prevent heart attack amongst the young in India. If that will be the highest savings of everything. આખી બધી રીતનો ફાયદો ઇન્ડિયાને છે. અને I wish મારો આ જે મેસેજ છે કે પ્રાઇમરી પ્રિવેન્શન કેવી રીતે કરવું, એ વાત ખૂણે ખૂણે પહોંચી શકે ઇન્ડિયામાં, એવી મારી એક ઈચ્છા છે અને મારો એક પ્લાન છે. and I hope I succeed in that. અને I hope that this message goes to the topmost authority of India
અને it then trickles down to all the health ministries. And મને તો એમ થાય છે કે મારી સાથે એવા ડોક્ટરો છે, હું એના નામ લઈ શકું. ડોક્ટર સુભાષ માનચંદા કરીને દિલ્હીના ડોક્ટર છે, વેરી કમિટેડ, once an interventional cardiologist and once a head of the department of All India Medical Institute for 20 years, but now he is with me. અને બધાને તમને એવું કહું છું કે એક અમારી જોઈન્ટ ટોક થયેલી મારી ડોક્ટર માનચંદાની અને એક વેરી વેલ નોન હાર્ટ સર્જન ફ્રોમ સાઉથ, એ પણ અત્યારે દર મહિને I think about 10 heart transplant કરે છે, 10 or 20 heart. A doctor, he also joined me with this meeting. અને અમારો 3નો પરિસંવાદ છે પ્રાઇમરી પ્રિવેન્શન ઉપર, જે લિંક છે એની, અને ઇટ ઇઝ અવેલેબલ દેર. એ મિતેશ તમને બતાવશે. મિતેશ કહેશે. મિતેશ છે લિંક, તને મળે છે લિંક? આમાં છે લિંક? યુનિવર્સિટીની પ્રાઇમરી પ્રિવેન્શનની અમારે 3ની ટોક માનચંદા સાથે અને સાથે. હા કરી આપશે. ઓકે, એટલે યુનિવર્સિટી આવી ગયું. તો આઈ થિંક during this talk, which I always do in my own way, with a little help of this person, Mitesh, I have really made some points clear, I hope. And I'm very thankful that at least I got this opportunity to talk with such committed people. અત્યારે તો આ સમીરે જ મને આ શબ્દ શીખવેલો છે, ઓક્યુલર સ્ટેનોટિક રિફ્લેક્સ, કે હવે તો ડોક્ટર જેવો એક બ્લોક જુએ અને પેશન્ટ બ્લોક જુએ એટલે તરત જ એને એમ થાય છે કે હવે આ ક્યારે એને મટાડીએ. પણ એકચ્યુઅલી ઇટ ઇઝ ઓક્યુલર સ્ટેનોટિક રિફ્લેક્સ, અને દેટ ડઝ નોટ મીન કે દરેક પેશન્ટને જરાક બ્લોક જોયો એટલે હી રિક્વાયર્સ બાયપાસ સર્જરી ઓર એન્જિયોપ્લાસ્ટી. એના જેટલું ખોટું થિંકિંગ બીજું કોઈ જ નથી. એન્ડ દેટ હેઝ બીન ક્રિએટેડ બાય ધી પ્રેઝન્ટ what I would say, media of any kind, whatever I say. So, તમારી સાથે વાત કરીને જે કંઈ હું કહી શક્યો એનો મને ઘણો આનંદ છે. મારે તો એક જ વસ્તુ કરવી છે હવે, અને ફરી કહું છું તે મારે કરવી છે, જે મેં લાસ્ટ કોન્ફરન્સમાં મારી 5મી ને 6મી જાન્યુઆરીએ અને અમે હોલિસ્ટિક કાર્ડિયોલોજી કોન્ફરન્સ જે કહી HCC 2019, એ પણ તમને મળશે. પેલી એ પણ લિંક મળશે. પેલા 3ની મારી પરિસંવાદ થયેલો તે એ બધા મોકલી આપજે. એ પરથી મને એમ લાગે છે કે હવે દિવસો જરૂર એવા આવશે કે જ્યારે આપણે પ્રાઇમરી પ્રિવેન્શનને સક્સેસફુલ બનાવીશું, જ્યારે આપણે let us wait for the day when we make primary prevention a very popular thing all over the world, especially in India. Secondly, let us make the treatment of coronary heart disease affordable to all without compromising the survival benefit. કોઈથી લાંબુ ન જીવે એવું નહીં, પણ સારું અને સક્ષમ જીવે એવું કરીએ. અને તેનાથી પછી છેલ્લી વાત, આ રોગનો ભય કાઢીએ. આ રોગનો ભય કાઢીએ. એ મને સ્વામીજી અને ગુરુજીએ મને એમ કહ્યું કે હું જો કંઈ શીખ્યો હોઉં તમારી વાતથી, તો મારે એક જ કહેવાનું છે કે આ રોગનો ભય કાઢવાની જરૂર છે. અને આ તો આટલી વાત કરીને હું અહીંયા આપ સૌને વંદન કરીને, મારી વાત આટલી નિષ્ઠાથી સાંભળી એ માટે વંદન કરીને હું વિરમું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. First of all, thank you very much for the opportunity. અને બધાને મળીને બહુ આનંદ થયો, અને thank you for coming. It is a great group of people and such great organization, and the way you have conducted, where all the people are connected, meet regularly, is very admirable. So keep the good activities up, and thank you for inviting us. With that in mind, okay, what is the most important thing that we see in the Indian people in heart disease matter? Most difficult thing is our food. કે આપણે બધા વેજીટેરિયન, અને વેજીટેરિયન ફૂડમાં સૌથી ડિફિકલ્ટ
પાર્ટીસ કે તળેલી વસ્તુઓ, ભાત અને કાર્બોહાઈડ્રેટની કેલરી ઇઝ વેરી વેરી હાઈ. એટલે સારો ડાયટ ખાવો હોય તો દાળ, ફણગાવેલા મગ, ઓછો ભાત, નાન કે એવું નહીં, હોલ વ્હીટની રોટલી અને ગળી વસ્તુઓ ઓછી ખાવાની. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ડિફિકલ્ટ છે, કારણ કે બીજી વસ્તુઓ આપણે ભાવે એવી વસ્તુઓ જે છે બધી એ તળેલી હોય છે અને કાર્બોહાઈડ્રેટ ડાયટવાળી હોય છે. એટલે જેટલું બને એટલું વધારે શાકભાજી ખાઓ ને દાળ ખાઓ અને લેન્ટિલ્સ ખાઓ, ફણગાવેલી વસ્તુઓ, મગ કે એવું કંઈ, તો એનાથી સારું રહે. અને એક્સરસાઇઝ કરવાની બહુ જ જરૂર છે, કારણ કે ઇન્ડિયન લોકો એક્સરસાઇઝ માટે બહુ જાણીતા નથી, એટલે દે ડોન્ટ એક્સરસાઇઝ રૂટીનલી. અને એક્સરસાઇઝ માટે ધ ઓનલી good exercise for the heart purposes is to have at least 45 minutes of walking, and walking on a flat surface is fine, and as long as you walk 4 miles an hour, so 6 kilometers per hour, એટલે relatively brisk speed, એકદમ ધીમું ધીમું ચાલવાનું નહીં, પણ સહેજ અમુક એજ પછી 3 માઇલ ચાલી શકો, પણ એટલીસ્ટ ઇન અ રીઝનેબલી યંગ એજ જો તમે 45 મિનિટ ચાલો રોજ, અને તો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. અને સમ ફોર્મ ઓફ સ્ટ્રેસ રિડક્શન તમે જે રીતે કરો એ રીતે, ઇધર વિથ મેડિટેશન or whatever way it is, પણ if you can prevent fear, anger, these are the good things to try to have. અને બીજું કે of course there is no role for smoking or anything, that is very obvious કે સ્મોકિંગ તો નહીં જ કરવું જોઈએ, પણ exercise, diet અને having a very regularized way of regularizing your day-to-day life, in the sense that certain times of sleeping, some certain times of waking up, eating not a large meal at one time, એક જ વખતમાં બધું ઘણું ખાવાના બદલે 3 વાર થોડું થોડું ખાઓ. અને વજન, ઇન્ડિયન લોકોનું વજન જે છે is not a good measure. The most important measure is your belt size, કે તમારું જો તમારી કમર 32 થી વધારે હોય at our height 5'6", 5'5", તો 32 થી વધારે is very bad. 36 મોટા ભાગના લોકોનું 36 પેન્ટ પહેરે તો it is not good at all. Same with the women, કે the BMI, જેને BMI કહે છે કે તમારું કેટલું હોવું જોઈએ, તો એ 25 થી વધારે હોય તો ઓબેસિટી કહેવાય. એટલે અમેરિકામાં લોકો એમ કે 30 સુધી જવા દેવાનું. but there is a lot of evidence કે ઇન્ડિયનમાં એટલું જ વજન હોય કે એટલું જ ગર્થ હોય તો it is related with lot of atherosclerosis. એટલે તમારું વજન ઘટે નહીં, પણ ઘટવાનો તમે ટ્રાય કરો તો પણ you can live longer. એટલે દરરોજ જેટલી વાર ખાઓ એટલી વાર વિચાર કરો કે શું ખાઈએ છે, કેટલું ખાઈએ છે. જેટલી બને એટલી શુગર ઓછી લો, કે જ્યુસ, શુગર સપ્લિમેન્ટ્સ આર નો ગુડ, કે કોઈ બી સ્પ્લેન્ડા, ટ્રુવિયા એવું બધું ખાવું નહીં જોઈએ. અને શુગર ના લો તો સૌથી સારું, પણ જો કંઈ લેવાનું જ હોય તો શુગર ઇઝ બેટર દેન ઓલ ધીસ અધર સપ્લિમેન્ટ્સ. અને જેટલું ઓછું ખાઓ એટલું સારું. થોડુંક if you learn to remain hungry, it is a good thing rather than a bad thing. એટલે બહુ એકદમ પેટ ભરીને ખાવાનું, જ્યુસ નહીં પીવાના. That is all most of the juices that you buy have a lot of sugar. એટલે you have to be very careful about what you eat and drink. A healthy lifestyle is good. Thank you.